નમસ્કાર મિત્રો, નર્મદાના સાગબારાના ખેડાણનો મુદ્દો અને ખેડાણના મુદ્દે બબાલ. છેલ્લે આપણે સાંભળ્યું હતું કે મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે હું પાર્લામેન્ટ પતાવી અને આવી રહ્યો છું, આપણે બધા સાથે મળી ત્યાં ખેડાણ કરીશું. ફરી એકવાર હવે એ જ સાગબારા ખેડાણનો મુદ્દો છે એ સળગ્યો છે, કારણ કે મનસુખ દાદાને અધિકારીઓએ ગાળો ભાંડી છે. સર્વપ્રથમ આ આખો ઘટના છે એનો વિડીયો તમે સાંભળો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તેમાં અધિકારીઓ છે બેફામ બોલી રહ્યા છે અને સાંસદ સભ્ય છે એમની મર્યાદા ઓળંગી અને એમને ગાળો ભાંડી છે. સર્વપ્રથમ તમે એ વિડીયો સાંભળો અને ત્યારબાદ આખી ઘટના કેવી રીતે બની છે એની પણ વાત કરીશું. તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે. રસ્તો કેમ રોક્યો છે? અરે બાપદાર કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે પણ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો? પણ આ રસ્તો કેમ રોક્યો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે. એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? અરે હર તો આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો હતો સર? એવો નહીં. ગાર્ડ કોણ બોલ્યો તું? ગાર્ડ કોણ બોલ્યો તું? ગાર્ડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાર્ડ બોલ્યા તમે હમણાં? अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था. अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता. मैंने ये पूछा कि रास्ता किसका? इसका बाप का रास्ता है, रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं गाड़ी बोले थे मास. पहले बस टूटी जाए. अरे बस टूटे तो बस पहली बात तो आरस तो कम आने वाली को गाड़ो कम बोले था. गाड़ देवा माटे यहाँ बस है माँ बेन नहीं गाड़ो बोले थे. અરે બોલો હમણાં બોલો. ઓય બોલને કેમ? સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકજો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. સાંસદ છે તેને કેમ ગાળ દે? બરાબર, સામાન્ય માણસ છે. ગાળ દેવાના એટલે હા, એટલે એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકે તમારે જે કામ તે કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે તો તાસી વાળી મળશે.
આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ છે કે નહીં એટલે તો માન મર્યાદા આદિવાસીઓ પર જુલમ ગુજરાવ્યા છે એ બી સમજ્યા પણ એટલે એ હું સમજુ હા મેં આતંકવાદીઓ છે અહીંયા આ ગુંડાઓ છે હજુ બોલાવો જેટલા બોલાય તેટલા બોલાવો તમે એવું લાગે છે એટલે થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ તમે તમારું કામ કરો ને રસ્તા શું કામ રોકો છો એમને બી એમની ફરજ તો સમજવી સાંસદની ગાડી આવે તો જગ્યા આપી દેવું અમે ગાડી આવે છે તો પાર કરવા દે 2 વખત થયું તો બીજી ગાડી આવતી હશે ત્યારે બી ફસાવાનો દોર ખુલ્લા રાખતા હોય તો બીજી ગાડી નહીં જાય હવે સાંભળ્યું એ વિડીયો જેમાં મનસુખ દાદા અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થાય છે, ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને એનું કારણ છે કે મનસુખ વસાવા છે એ ખેડૂતો છે એમને મળવા જઈ રહ્યા છે. આ જ મુદ્દે એ લોકો વાતચીત કરવાના હતા અને એના માટે જ એ મળવા જવાના સમય દરમિયાન એ રસ્તો છે એ રોકી દેવામાં આવ્યો હતો. એમને આગળ વધવું હોય તો એ વધી ના શકે. મોટા મોટા બસો છે એ લગાવી દેવામાં આવ્યા હતા જ્યાંથી ગાડી પસાર ન થઈ શકે અને એના કારણે જ મનસુખ વસાવા ઉતર્યા અને પૂછ્યું કે આ શું કામ અહીંયા મૂકવામાં આવી છે ને ત્યાંથી એ આખી બવાલ શરૂ થઈ. બોલાચાલી ઉગ્ર બની અને ઉગ્ર બોલાચાલી બનતા અધિકારી છે એમનાથી ગાળ બોલાઈ ગઈ, ગાળ બોલી દીધી અને મનસુખ વસાવા વધુ ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થયા બાદ આ આખો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે એક આખી બબાલમાં મનસુખ વસાવા છે એ વચ્ચે આવ્યા અને એમણે એક વાયદો કર્યો કે ખેડૂતો છે એ ખેડાણ કરશે, હું પાર્લામેન્ટ બતાવી આવીશ, આપણે સાથે ખેડાણ કરીશું. ત્યારબાદ એમને મળવા જઈ રહ્યા છે. એ આખો મુદ્દો થયા બાદ ખેડૂતો છે એમને આ જે બસો લગાડી દીધી છે તે રસ્તો બંધ થઈ ગયો છે. હવે રસ્તો બંધ થઈ ગયો છે એના કારણે જે ત્યાંના સ્થાનિક લોકો છે એમને આવવા જવામાં ખૂબ હેરાનગતિ થતી હતી, ખૂબ હેરાન પરેશાન હતા એ લોકો અને હવે આ જ મુદ્દે આટલી મોટી ઘટના થઈ ગઈ છે. આ અધિકારી કોણ છે એની તપાસ હજી પણ શરૂ છે. આ અધિકારી છે જેમને ગાળો ભાંડી છે, એમનું નામ, એ ક્યાં કામ કરે છે એ કોઈ ડિટેલ્સ હજી આવી નથી અને એની ઉપર હજી પણ કામગીરી શરૂ છે એવી માહિતી મળી રહી છે. પરંતુ આ સોશિયલ મીડિયા પર વિડીયો આવી રીતે વાયરલ થયો હતો અને જે તમારા સુધી પહોંચવો ખૂબ અગત્યનો હતો. તમારું શું માનવું છે આ આખા વિડીયોને લઈ કમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહેજો અને સવાલ હજી છે કે આ મુદ્દો હજી ક્યાં સુધી સળગતો રહેશે એને લઈ તમારું શું માનવું છે સાથે જ કમેન્ટ કરજો. ફરી મળીશું. ધન્યવાદ.